નમસ્તે, હું છું વિક્રમ વકીલ અને આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. ડોન ફિલ્મમાં એક ડાયલોગ હતો, ડોન કો પકડના મુશ્किल ही नहीं नामुमकिन है. આપણે નરેન્દ્ર મોદી માટે એવો ડાયલોગ થોડો ફેરફાર કરીને કહી શકીએ કે નરેન્દ્ર મોદી કો સમજના મુશ્किल ही नहीं नामुमकिन है. આ વાત એટલા માટે કરવી પડી કે થોડા દિવસ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક જાણીતા સિંગર છે, પંજાબી સિંગર છે દિલજીત દોસાંઝ કરીને. આ દિલજીત દોસાંઝ યુવાન છે ને કોન્ટ્રોવર્સિયલ છે. છેલ્લા થોડા વર્ષોથી ટ્વિટર પર કે બાકીના સોશિયલ મીડિયા પર એમની વિરુદ્ધ એક પ્રચાર પણ ચાલતો હતો અને સાચી વાત પણ હતી, કારણ કે દિલજીત દોસાંઝ એ ખાલિસ્તાનવાદીઓને સમર્થન કરતા હતા અને કેટલીક હદે એમ પણ કહેવાતું હતું કે એ ભારતની વિરુદ્ધનું સ્ટેન્ડ લઈ રહ્યા છે. એમને પંજાબ પણ લખતા તો PAN થી લખતા હતા, PUN નહીં. એટલે પાકિસ્તાનનું પંજાબ PAN થી લખે છે, કારણ એમને ટ્રોલ પણ ઘણા થતા હતા. એ એન્ટી મોદી હોવાનું કહેવાતું હતું. અને મનમોહન સિંહના મૃત્યુ પછી એમણે કોન્સર્ટ જે કર્યો ગૌહાટીમાં, એ આખો ડેડિકેટેડ મનમોહનસિંહને કર્યો હતો. અને ત્યારે કોંગ્રેસીઓ ખૂબ ખુશ થઈ ગયા હતા અને સોશિયલ મીડિયા પર ભાજપના સમર્થકોની પેલા ટીખળ કરતા હતા અને મજાક ઉડાવતા હતા કે જો દિલજીત મનમોહનસિંહનો કેટલો મોટો ફેન છે અને વગેરે વગેરે. હવે શું થયું, લગભગ 3 દિવસ પહેલા આ દિલજીત નરેન્દ્ર મોદીને મુલાકાતે ગયા અને એમને માટે ફૂલનો મોટો બુકે લઈને ગયા અને બંને વચ્ચે જે વાત થઈ એનો વિડીયો ખૂબ વાયરલ થયા. નરેન્દ્ર મોદીએ દિલજીતને ખૂબ વખાણ કર્યા. હવે આમાં એવું થયું કે જે નરેન્દ્ર મોદીના ચાહકો છે કેટલાક, અને અલ્ટ્રા હિન્દુવાદી આપણે કહીએ એમને, એ આખી વસ્તુ સમજી નહીં શક્યા અને એમણે એવો ગુસ્સે થઈ ગયા અને કહ્યું કે આ દિલજીતને એમણે એન્ટરટેન કરવાની શું જરૂર હતી. પણ આખી વસ્તુ પાછળ આપણે આનો હાર્દ સમજીએ. નરેન્દ્ર મોદી ટૂંકા ગાળાનું નથી વિચારતા, ખૂબ લાંબા ગાળાનું વિચારે છે. અને એમણે દેશ હિત માટે કેટલા નિર્ણયો લેવાના હોય તો કડવા ઘૂંટડા ગળીને પણ એ દુશ્મનો સાથે પણ વાળું કરે એવા છે. આ એક જ કિસ્સો આપણે જોઈએ દિલજીતનો, તો આ એમની મુલાકાતથી દિલજીતનું આખું મન પલટાઈ ગયું અને પછી એક બીજે દિવસથી તમે એને ટ્વિટર પર એમને ટ્વીટ વાંચો તો એકદમ પ્રો નેશનલિસ્ટ અને રાષ્ટ્રવાદીની વાત કરવા માંડ્યા. અને આ કારણે જે ડાબેર ઇકોસિસ્ટમ છે એ ખૂબ નારાજ થઈ ગઈ દિલજીત પર. હવે આ દિલજીત જો પહેલો કિસ્સો નથી, એને આપણે આ વિડીયો પણ જોઈએ આપણે એનો, પરંતુ એના પહેલા આમિર ખાન સાથે પણ આવું થયું. આમિર ખાન લગભગ 15 વર્ષ પહેલા ભારત રહેવા લાયક દેશ નથી એ પ્રકારની વાતો કરતો હતો, અહીં રહેતા ડર લાગે છે. નરેન્દ્ર મોદીએ એને એક જ વખત મુલાકાત આપી અને એને 15-20 મિનિટ એની સાથે ગાળ્યા. ત્યાર પછી નરેન્દ્ર મોદીનો ચાહક બની ગયો. એ જ રીતે શાહરૂખ ખાન સાથે પણ થયું. થોડા દિવસો પહેલા એક સાંસ્કૃતિક કાર્યક્રમમાં નરેન્દ્ર મોદીએ થોડો પ્રચાર કર્યો હતો, શાહરૂખ ખાનને એને એન્ડોર્સ કર્યો. ત્યારે જે શાહરૂખ ખાનના એક જમાનાના ફેન હતા એ પણ બગડ્યા હતા શાહરૂખ ખાન પર કે નરેન્દ્ર મોદીના ખોળે બેસી ગયો. નરેન્દ્ર મોદી આ કપૂર કુટુંબ સાથે પણ એવું થયું. કપૂર કુટુંબમાંથી ઘણા મોટે ભાગના ફિલ્મ લાઈનો વાળા આપણે જોઈએ તો એન્ટી મોદી અને સુડો સેક્યુલર કે ડાબેર ઇકોસિસ્ટમના એક ભાગીદાર હતા. ઉદ્ધવ ઠાકરે જયારે CM હતા ત્યારે તો એમના બધા ખોળે બેસી ગયા હતા. મોદીએ આ કપૂર કુટુંબને મુલાકાત આપી, એમના નાના બાળકો સાથે રમ્યા અને એ વિડીયો વાયરલ થયા. એટલે અડધું ફિલ્મ ઇન્ડસ્ટ્રીની પોણી ભાગની ફિલ્મ ઇન્ડસ્ટ્રી મોદી પર આફરીન થઈ ગઈ. બીજાને પોતાના કરી લેવાની કળા મોદીમાં છે અને એ બસ સ્ટ્રેટેજિકલી કરે છે. આજે આપણે આ બાબતે વાત કરશું જાણીતા પત્રકાર હિમાંશુભાઈ ભટ્ટ સાથે. હિમાંશુભાઈ, આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર હિમાંશુભાઈ, વિક્રમ. હા હિમાંશુભાઈ નમસ્કાર. હિમાંશુભાઈ, આપણે જોઈએ છીએ કે નરેન્દ્ર મોદી કેટલાક છેલ્લા 2 થી 3 વર્ષથી એ બહુ સિસ્ટમેટિકલી પોતાના વિરોધીઓને સાથે પણ કોઈ બદલો નથી લેતા અને ઉલટા એમને પોતાને કરી લેવા માટે પ્રોએક્ટિવ રહે છે. અને આ બાબતે કેટલાક રાષ્ટ્રવાદી હિન્દુઓ પણ નથી સમજી શકતા કે આ મોદીની સ્ટ્રેટેજી છે લાંબા ગાળાની. અને એવો નારાજ થઈને સોશિયલ મીડિયા પર લખે છે કે ભાઈ આ મોદીએ આ બધા એક જમાનામાં જેને દુશ્મન ગણતા હતા એને મોદી શું કામ એન્ટરટેન કરે છે. પણ આ બાબતે મોદી ખૂબ લાંબા ગાળાનું વિચારીને કરી રહ્યા છે. હિમાંશુભાઈ, હવે એકચ્યુઅલી દર્શક મિત્રોને કહી દઈએ, તમે જેમ કહ્યું ને કે डॉन को समझना मुश्किल ही नहीं नामुमकिन है, એમ મોદી को समझना मुश्किल ही नहीं नामुमकिन है. મારા તમારા જેવાની કોઈ વિચાર નથી. પણ દર્શક મિત્રોને એક વસ્તુ હું કહી દઉં, છેલ્લા 2-3 વર્ષમાં અને ખાસ કરીને 2024ની ચૂંટણીના જે રિઝલ્ટ આવ્યા ત્યાર પછી નરેન્દ્રભાઈ મોદીએ ભાજપના કાર્યકરોને સંબોધતા નવી દિલ્હીમાં કહેલું, મને એક અક્ષરશઃ યાદ છે. અને ત્યાર પછી એ જ વાત એ પાર્લામેન્ટમાં પણ બોલ્યા
કે ये લેફ્ટિસ્ટ કબાલ કો, એટલે લેફ્ટિસ્ટ કબાલ એમણે નથી ઉચ્ચારણ કર્યું, કેમ કે એ ક્યારેય ગેરબંધારણીય બોલતા નથી. ઇકોસિસ્ટમ એમણે કહ્યું કયો કે છે? હમ. આ લોકોની ઇકોસિસ્ટમને જવાબ એમની જ ભાષામાં આપવામાં આવશે. અને આ જે દલજીત દોસાંઝની જે તમે વાત કરી ને, આ એક એનું પ્રાઇમ ઉદાહરણ છે. એ પહેલા કૃષ્ણા રાજ કપૂર અને રાજ કપૂરનું ફેમિલી જો અડધા કલાકની અંદર બધું ખતમ કરી નાખ્યું. પેલી બાજુ માલદીવ જેવો દેશ, 5 લાખની વસ્તી વાળો દેશ, ચૂચા કરવા માંડ્યો, આઉટ ભારત કરવા માંડ્યો. કઈ નહીં કર્યું એમણે. જઈને આંદામાન નિકોબારના ટાપુ પર બેસી ગયા, હા હા, લક્ષદ્વીપ પર બેસી ગયા. બરાબર. એટલે અને એ ફોટો વાયરલ થયો ખૂબ, આખું આખો વિડીયો. આખું ટુરિઝમ એમનું તૂટી પડ્યું. યસ. આને સ્ટ્રેટેજી કહેવાય. અને આજે ઇકોસિસ્ટમની જે વાત કરી ને તમે, આ દલજીત દોસાંઝ માટે તો એવું કહેવાતું કે દલજીત દોસાંઝ 100%, જોજો બરાબર સમજજો, હું દલજીત દોસાંઝનો પ્રશંસક નથી, પણ દલજીત દોસાંઝ 100% ખાલિસ્તાની ક્યારેય નહોતો. આનું કારણ તમને કહું કે દલજીત દોસાંઝે છેલ્લા 2 વર્ષની અંદર 4 મોટા મોટા મંદિરોની મુલાકાત પણ લીધી છે. હવે દલજીત દોસાંઝને મળવા બોલાવ્યો, એની પાછળનું એક બહુ મોટું કારણ હતું ભાઈ. એનું કારણ એ હતું કે દલજીત દોસાંઝની લોકપ્રિયતા પંજાબના ઘરે ઘરમાં છે. અને 30મી ડિસેમ્બરે આ ખાલી કહેવાતા ફાર્મર્સ, હું એને ફાર્મર્સ FARMAR નથી કહેતો, ફાર્મર્સ PHAR કહું છું, એ ફાર્મર્સે જે એમ માને છે કે આખા દેશના ખેડૂતોનો ભાર અમારા માથા ઉપર છે, તેમણે પંજાબ બંધનું એલાન આપ્યું. હવે આ પંજાબ બંધનું એલાન સરપ્રાઇઝિંગલી સંપૂર્ણપણે નિષ્ફળ ગયું. પંજાબની પ્રજાએ એમને સાથ નહીં આપ્યો. એવા દ્રશ્યો મને તો વિડીયો પર જોયા છે મેં, કે જ્યાં આગળ પંજાબના ગામોમાં આ લોકો એમની SUVs લઈને, આ કહેવાતા બધા ફાર્મર SUV લઈને દુકાનો બંધ કરાવવા જતા હતા, તે નાની મોટી દુકાનો ચલાવતી મહિલાઓ એમની સામે, ગાડીઓની સામે આવીને ઊભી રહી ગઈ અને એમને એવી ખરી ખોટી સુનામી ચેસ પંજાબીમાં કે ભાગી જવું પડ્યું. ટૂંકમાં 30મીનો બંધ સફળ ન થઈ શક્યો. અને જે ફાર્મર્સ એજિટેશન નંબર 3.0 કરવા માંગતા હતા, તે શરૂ થતા પહેલા જ બંધ થઈ ગયું. હવે આની પાછળ દલજીત દોસાંઝને મળવાનું શું કારણ? બહુ મોટું કારણ. અને તે દલજીત દોસાંઝની જે મેં કહ્યું ને કે ઘરે ઘરે લોકપ્રિયતા, અને જ્યારે દલજીત દોસાંઝ તેમનો આઈડિયલ હીરો, આપણા દેશમાં એક બહુ મોટી તકલીફ છે. આપણા દેશમાં એક નરેન્દ્ર મોદીને કે અમિત શાહને તમે છોડી દો, તો કોઈના આઈડિયલ કે કોઈના હીરો મોટા રાજકારણીઓ નથી, કેમ કે એ રાજકારણીઓને લોકો માન નથી આપતા. પણ શાહરૂખ ખાન કે સલમાન ખાન કે દલજીત દોસાંઝ આપણા હીરો બની જાય છે. પંજાબમાં એક જુદું રેપ કલ્ચર, ડ્રગ કલ્ચર ફૂલેલું ફાલેલું છે. એ લોકો માટે દલજીત દોસાંઝ એક હીરો છે. એટલે અહીંયા જે સ્ટ્રેટેજી વપરાય છે તે મને તો બહુ 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 કારગર અને અસરકારક દેખાય છે. કે હીરોને તમે તોડી નાખ્યો, એ હીરો જ કોઈ બીજાને હીરો માનીને એના પગમાં જઈને પડે, તો પછી તમે જાઓ ક્યાં? બરાબર છે. એક્ઝેક્ટલી ધેટ ઇઝ વોટ હેઝ હેપન્ડ. એટલે દલજીત દોસાંઝ માટે મને કોઈ લાગણી નથી ભાઈ. હું પણ એને ઇન્ટરનેશનલ જ માનું છું આ રીતે જોઈએ તો. પણ દલજીત દોસાંઝને ટેક્ટિકલી મળીને એને ઠંડો કરી નાખવામાં. કેમ કે આપણા દર્શકોને તો કદાચ ખબર નહીં હોય કે આપણને ગુજરાતમાં ઘરે ઘરે ડ્રગ એટલે શું કહેવાય એની હજુ ખબર નથી દર્શક મિત્રો. પણ પંજાબની અંદર અત્યારે અને જમ્મુ કાશ્મીરના અમુક ભાગોમાં ઘરે ઘરે ડ્રગનું બિઝનેસ ફેલાયેલું છે. અને આના માટે આ ખાલિસ્તાની ખોતેસ્તાનીઓ જવાબદાર છે. હવે એને જો તમારે ધડમૂળથી તોડી નાખવું હોય, તો એ લોકો જેનું હીરો વર્શિપ કરતા હોય તે લોકોને તમારી સાઈડમાં લેવા પડે. આ કપૂર ફેમિલી શેના માટે? આમિર ખાન, સલમાન ખાનને તમે જોયો હશે અમદાવાદની શેરીમાં જઈને પતંગ ઉડાવતો. કોણે કરેલું?
સલમાન ખાનની કેટલી મોટી આપણી તકલીફ એ છે કે આપણે ખોટા લોકોને હીરો વર્શિપ કરતા હોઈએ છીએ, અને એટલે આપણા નેતાઓને જ્યારે આપણને સાચા રસ્તે લઈ જવા હોય ને ત્યારે એ લોકોનો સાથ લેવો પડે છે, એ લોકોને હાથા બનાવવા પડે છે. એટલે દલજીત દોસાંઝ, મારા હિસાબે તો હું જે માનું છું તે તો બહુ સિમ્પલ છે કે નરેન્દ્રભાઈ મોદીની આ એક સ્ટ્રેટેજી રહી છે, કેમ કે ત્રીજી ટર્મમાં એમને સૌથી ઓછી સીટો મળી છે એમના 3 કાર્યકાળમાં, અને નરેન્દ્રભાઈ પર્સનલી જોઈ રહ્યા છે કે મેં 10 વર્ષમાં દેશ માટે શું નથી કર્યું કે મને લોકોએ 240 સીટ આપી. અને આવી સ્થિતિમાં આપણા કહેવાતા આપણા સુપર હિન્દુઓ છે ને તે વધારે પડતા ઉત્સાહિત થઈ જાય છે. આજથી 15 વર્ષ પહેલા વિક્રમભાઈ તમે મને કહો, આ હાઈપર હિન્દુઓ એમાંનું એક પણ બોલતું હતું મનમોહનસિંહની સરકાર હતી ત્યારે? આ તો 10 વર્ષમાં આપણી સરકાર આવી અને આટલું બધું થયું એટલે એ લોકોને બહુ બધું જોઈએ છે. હા, આપણાથી ફરિયાદ પણ થાય, આપણા લોકો પાસે જ થાય, માનું છું હું વાત. પણ તમારે જ્યારે સમજ ન પડતી હોય ઘરનો વડવો શું કરી રહ્યો છે તેની વ્યૂહાત્મક સમજ ન પડતી હોય તો જરાક શાંતિ રાખીને થોભવું પડે, સમજવું પડે, ડોટ્સને કનેક્ટ કરવા પડે, અને 2 ને 2 4. હિમાંશુભાઈ આનું કારણ કદાચ એ પણ હોય કે ઇકોસિસ્ટમની આખી જે ગેંગ છે એની અંદર ફાટફૂટ પડાવવા માટે પણ સ્ટ્રેટેજિકલી નરેન્દ્ર મોદી જે કરી રહ્યા છે તે યોગ્ય જ કરી રહ્યા છે. તમને એક બીજો દાખલો આપો. એક કાશ્મીરની યુવતી છે, એનું નામ છે શહેલા રશીદ. 2019 પહેલા હું એમને સોશિયલ મીડિયા પર રેગ્યુલર ફોલો કરતો હતો, અને એટલું બધું ભારત વિરુદ્ધ કાશ્મીરના ફેનેટિકની તરફેણ કરતું, પાકિસ્તાનની તરફેણ કરતું, એમના નિવેદનો, એમના લખાણો રહેતા, એમનો સ્ટેન્ડ હતું. એ આંદોલન કરવા માટે પણ જ્યારે સીઆઈઆઈ આપણા કાયદાની વિરુદ્ધ, સીએના કાયદા વિરુદ્ધ દિલ્હીમાં જ્યારે બેઠા હતા ત્યારે પણ અગ્રેસર હતા. પછી એક વખત એમને મોદી સાથે મુલાકાત થઈ અને રાતોરાત શું થઈ ગયું, તમે આજે એમને ટ્વિટર પર વાંચજો, એક્સ પર ફોલો કરજો તો તમને વાંચશો કે દરરોજ જે ક્યાં તો એવી પોસ્ટ રીપોસ્ટ કરે છે જેમાં મોદીના વખાણ હોય, ક્યાં પોતે લોજિકલી લખે છે, ફક્ત એટલે મોદીનું નહીં, દેશ માટે પણ, દેશને જે માટે ગૌરવની વાત હોય એ પણ હાઇલાઇટ કરે છે. એ જ રીતે બીજા કાશ્મીરના જે આઈએએસ, પ્રથમ આઈએએસ હતા શાહ ફૈઝલ, એ હમણાં ડેપ્યુટી સેક્રેટરી છે આપણે ત્યાં મિનિસ્ટ્રી ઓફ કલ્ચરમાં, બરાબર. અને વચ્ચે એમણે મોદીના વિરોધને કારણે રાજીનામું આપી દીધું હતું એમની પોસ્ટ પરથી, અને ફરીથી શું થયું, એકાએક મોદી સાથે એકવાર મુલાકાત થઈ એવી મને ખબર પડી અને એમના હૃદય પલટો થયો. આજે સારામાં સારી રીતે ગવર્મેન્ટ પાસે દેશ માટે કામ કરે છે. એટલે હવે તો તમને થોડા બીજા દાખલા નામ આપું. એક એક બીજો એક ઇન્ટરેસ્ટિંગ દાખલો છે, વિનોદ કાપરી કરીને એક જમાનામાં પત્રકાર હતો, હવે ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવે છે અને કંઈક સેટિંગ કરીને 1-2 એવોર્ડ પણ લઈ આવ્યો છે. એની પત્ની સાક્ષી જોશી, આ બંને પતિ પત્ની સતત 24 કલાક 365 દિવસ નરેન્દ્ર મોદી વિરુદ્ધ, રાષ્ટ્રવાદી વિરુદ્ધ જે રોકતા રહે છે, બરાબર. હવે શું થયું, થોડા દિવસ પહેલા સાક્ષી જોશીના માતુશ્રીનું અવસાન થયું, અને આ સાક્ષી જોશીના પિતા પણ હિન્દીના પત્રકાર હતા એક જમાનાના જાણીતા. એટલે નરેન્દ્ર મોદીએ એક પત્ર લખ્યો એમના પિતાને, સાક્ષી જોશીના પિતાને, અને દુઃખ વ્યક્ત કર્યું એમના પત્ની ગુજરી ગયા બાબતે. ત્યાર દિવસથી આ વિનોદ કાપરી અને આ સાક્ષી જોશી પોતાના ટ્વિટર એકાઉન્ટ પર, ફેસબુક એકાઉન્ટ પર નરેન્દ્ર મોદીનો પત્ર વાયરલ કરવા માંડ્યા કે જો નરેન્દ્ર મોદીએ કેટલું સજ્જનતા દાખવીને અમારે સાંત્વના કેટલી સરસ રીતે આપી. એટલે આવા તો હજુ બીજા 1-2 દાખલા તમને આપું. એક પ્રોફેસર દિલીપ મંડલ, તમે એના સોશિયલ એના પેજીસ જોજો, રાષ્ટ્રવાદીની એકદમ વિચારધારા, એક જમાનામાં એકદમ એન્ટી નેશનલ વાત કરતા હતા. એ જ રીતે એક એક્સ આઈએએસ સૂર્ય પ્રતાપસિંહ, વિક્રાંત મેસી નામનો અભિનેતા, જેને હમણાં ગોધરા કાંડ પર બનેલી ફિલ્મમાં કામ, હા, સાબરમતી. તો એ પહેલા આ ફિલ્મમાં કામ કર્યું, એ પહેલા એકદમ એન્ટી રાષ્ટ્ર, એન્ટી નેશનલ જેવી વાત કરતા હતા, સુડો સેક્યુલર ઇકોસિસ્ટમની સાથે હતા. આ વિક્રાંત મેસી આ ફિલ્મમાં કામ કરીને મોદીના ચાહક બની ગયા. ત્યાર પછી આ જ ઇકોસિસ્ટમ વાળા એની પાછળ પડ્યા, રોજ ગાડાગાડી કરવા માંડ્યા, બરાબર. એ રીતે ગુલામ નબી આઝાદ અને પ્રણવ મુખર્જીના જેવા જાણીતા દાખલા પણ જોઈએ. ગુલામ નબી આઝાદે તો રાજ્યસભામાં બહુ સરસ એમના વિશે સંબોધન કર્યું હતું કે મેં મોદીને સમજવામાં બહુ મોટી ભૂલ કરી. એ જ રીતે પ્રણવ મુખર્જી રાષ્ટ્રપતિ બન્યા ત્યારે એમનું હૃદય પરિવર્તન થયું હતું મોદીને મળીને. જી મનસુભાઈ. હવે ગુલામ નબી આઝાદ, વિક્રમભાઈ, ગુલામ નબી આઝાદની તમે વાત કરો છો ને, લોકોને એક વસ્તુ સમજાવી કે રાજકારણી એટલે સંવેદનશીલ ન હોય એવું આપણું માનવું છે.
અને એમાં પણ ખાસ કરીને આ જે લેફ્ટિસ્ટ વિચારધારાવાળા પત્રકારો કે રાજકારણીઓ કે બ્યુરોક્રેટ્સ હોય છે ને, લેફ્ટિસ્ટ લિબરલો, એ લોકો તો એવું માનતા હોય છે કે રાજકારણી એટલે કોઈ પણ જાતની સંવેદના વિહીન માણસ. હવે નહીં, આ એક એવું ના હેમંતભાઈ, એવું પણ નથી. એ લોકો એમ માને છે કે અમારી વિચારધારાની વિરુદ્ધના હોય એ રાજકારણીઓ સંવેદનશીલ, અને એમની વિચારધારાને જે ટેકો આપતા હોય એ બધા બહુ સંવેદનશીલ અને સેન્સિટિવ. એટલે હવે આ સાક્ષી જોશીની તમે વાત કરી, વિનોદ હાજી, હાજી. કાપડીની, હમ, શૈલા રશીદની વાત કરી. હમ. શૈલો રશીદ સાથે તો કદાચ હું એકાદ બે નેશનલ ડિબેટ્સમાં સાથે પણ બેઠો છું. મને ખ્યાલ છે કે જી. શૈલા રશીદની જે માન્યતાઓ હતી, અને 2019 સુધી કે એકવાર 35A અને 370નું એબ્રોગેશન નહીં થયું ત્યાં સુધી એ જે વાતો કરતા હતા, અને ત્યાર પછી એમણે જે પ્રથમદર્શી રીતે જમ્મુ અને કાશ્મીરમાં થતું કામ જોયું, અને જ્યારે એમને અમુક ફાઇલો ખુલ્લી કરવામાં આવી અને બતાવવામાં આવ્યું કે આટલા પૈસા જતા હતા, સાંભળજો, કે આટલા પૈસા દર વર્ષે કેન્દ્રમાંથી જમ્મુ અને કાશ્મીરની સરકારને જતા હતા, પ્રજા પાસે કેટલા પહોંચાય? તમે જ કહો ને, પત્રકાર છો ને. આંખ ત્યારે ખુલતી હોય છે. જ્યારે ગુલામ નબી આઝાદની વાત કરીએ, એક દર્શકોને એક પ્રસંગ કહી દઉં. જ્યારે નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રી હતા, તેના સમયે ગુલામ નબી આઝાદ જમ્મુ અને કાશ્મીરના મુખ્યપ્રધાન હતા, અને તે સમયે ગુજરાતના યાત્રીઓની એક બસ, હવે ક્યાંના યાત્રીઓ હતા, કઈ જગ્યાએ, પણ કાશ્મીરમાં એક જગ્યાએ પડી ગઈ ખાઈ. અને તે સમયે નરેન્દ્રભાઈ મોદીએ જે કામ કરેલું ને, અને ગુલામ નબી આઝાદને જે કહેલું કે ભાઈ આ રીતે આમના નામ, આ તે ફલાણું ઢીકલું, એ જે હતું ને, ગુલામ નબી આઝાદે તે સમયે જયારે કીધેલું, હી વોઝ અ કોંગ્રેસ ચીફ મિનિસ્ટર દેટ ટાઈમ, કે આ એક જ ચીફ મિનિસ્ટર મને એવો બન્યો છે કે જેને એના રાજ્યના લોકોની પરવા છે. આજે સંવેદનાની વાત આવે છે ને, માનવીય સંવેદના રાષ્ટ્રવાદી લોકોમાં વધારે હોય છે, તે વાતનું ભાન જ્યારે આ લેફ્ટિસ્ટ લિબ્રાન્ડો પત્રકારો કે બ્યુરોક્રેટ્સ કે પછી અભિનેતાઓને થતી હોય છે ને, ત્યારે એ લોકોને ખબર પડે. હવે એક દર્શક મિત્રોને જરાક વિષયાંતર કરી, જરાક નાનકડું વિષયાંતર. આજકાલના ઘણા બધા બોલિવૂડના એક્ટ્રેસીસ અને એક્ટર્સ 2 ગ્રામ 4 ગ્રામ સ્મેક રાખીને જતા હોય છે. એમાં શું મોટી વાત થઈ? પણ એમનામાં એ સંવેદના નથી. એનું કારણ એમના મા બાપે ક્યારે એમને રોક્યા નથી. જ્યારે કોઈ રાજકારણી એમને પાસે બેસાડીને થપથપાવે અને પછી હસતા હસતા કે ભાઈ તમારી તો પહેલા વાળી આદત ને, નરેન્દ્રભાઈને કરવાની આદત છે, તમારી તો અને પહેલા, જી. એટલે લોકોને સમજ પડી જાય, અને લોકોને સમજ પડે કે આ માણસ શું છે. નહીં, બધી વસ્તુઓ આપણે બની શકે. આપણે જે મૂળ એકમ આપણો જે ચર્ચાનો મુદ્દો એ છે કે કેટલાક જે અલ્ટ્રા હિન્દુઓ કહીએ છીએ આપણે, હિન્દુવાદી પણ એક્સ્ટ્રા હિન્દુવાદી, એ લોકો આ વસ્તુ સમજી નથી શકતા કે મોદી અમુક નિર્ણય લે છે એની પાછળ ઊંડું કારણ હોય છે. એ કોઈ આવા બધા માણસોને ખુશ કરવા માટે આમંત્રણ આપીને નથી બોલાવતા કે એમના ખભા પર બેસીને લોકપ્રિયતાઓ નથી કરતા, પણ ઇકોસિસ્ટમને તોડવા માટે, એમની સંગઠનને તોડવા માટે એ જે કરી રહ્યા છે, અને ત્યાર પછી આ સંગઠન ધીમે ધીમે તૂટી પણ રહ્યું છે. છેલ્લા 1 વર્ષમાં આપણે જોયું તો 25% જેટલા આવા ઇકોસિસ્ટમના જે ગેંગ હતી એમાં ભંગાણ પડ્યું છે, અને નરેન્દ્ર મોદી એના માટે ખૂબ મોટો ફાળો ભર્યો છે. આવા લોકોને પોતાના તરફ કરી લીધા છે જે સામેની છાવણીમાં હતા. એટલે સામેની છાવણીમાં મોટા ગાબડા પાડ્યા છે આપણે. બહુ મોટા ગાબડા પડ્યા છે. અને તમને કહી દઉં દર્શક મિત્રો, તમને ગમે કે નહીં ગમે, સુપર હિન્દુઓને વાતો ગમે કે નહીં ગમે, જુઓ, આપણે 140 કરોડનો દેશ છીએ. આપણે ભલે આપણી જાતને હિન્દુ રાષ્ટ્ર કહીએ, સેક્યુલર રાષ્ટ્ર કહીએ, ગમે તે કહીએ, પણ આપણું સામાજિક ફેબ્રિક આ જ રહેવાનું છે. આપણને એ વસ્તુ ગમે કે નહીં ગમે, આપણે સ્વીકારવી પડશે. આપણા પોતાના લોહીમાં એવું છે કે આપણે બાજુવાળાને હર્ટ નથી કરતા. હવે આવી સ્થિતિની અંદર જ્યારે તમને ખબર પડે કે આપણે ત્યાં કેટલાક એવા ઉંદરો ઘૂસી ગયા છે જે તમને ફૂંક મારી મારીને કરડશે, ત્યારે એ ઉંદરોને બહાર કાઢવા માટે તમારે એ ઉંદરો માટે ગોળ મૂકવો પડે. અને તે ગોળ નરેન્દ્રભાઈ બહુ વ્યવસ્થિત રીતે મૂકી લે, કેમ કે એમને ખબર છે
કે આપણે ગમે તે કહીશું આપણા દેશમાંથી શું આપણે 20 કરોડ 15 કરોડ જે પણ લઘુમતી પ્રજા છે એ તેને લઘુમતીની શું વાત આપણે નથી તકલીફ નથી? હિમાંશુભાઈ, આ લેફ્ટ લિબરલમાં 80% 90% હિન્દુઓ જ છે. એમાં એ હિન્દુઓ છે. સામ્યવાદ, મુસ્લિમો કોઈ સામ્યવાદમાં માનતા નથી, મુસ્લિમોની વાત જ નથી. આજે આ નહીં, દલિત છે એ શીખ છે, આ તો શીખ છે બરાબર. અને એ એવા આજે બીજા આપણે જે નામ છે ગણ્યા એમાં બધા કેટલા બધા હિન્દુઓ છે. એટલે આવા જે આડે રસ્તે ચડેલા હિન્દુઓને રસ્તા પર પાટા પર કેવી રીતના લાવવા એ નરેન્દ્ર મોદી સારી રીતે જાણે છે. મુખ્ય મુદ્દો આ છે. આડે રસ્તે છે તમે જે કીધું ને લેફ્ટ લિબરલ, આ આવ્યું ક્યાંથી ભાઈ? આ આવ્યું ક્યાંથી? એક જમાનામાં જ્યારે ચીનના બીજિંગમાં કંઈ થતું હતું તેનો શોક કલકત્તામાં મનાવાતો હતો. લાલ સલામ હજુ પણ છે ક્યાંક. જી. અને તેને છેલ્લા 10 વર્ષમાં નરેન્દ્ર મોદીએ નેસ્તે નાબૂદ કર્યું છે. આજે આપણા દેશમાં એક જમાનામાં 40 જિલ્લાઓ એવા હતા જે નક્સલવાદથી ગ્રસ્ત હતા. આજે કેટલા બચ્યા છે? ખાલી 2. અને અર્બન નક્સલ્સ જેને કહે છે તે લોકો, એટલે આ જેને હું અંગ્રેજી ભાષામાં સતત લેફ્ટિસ્ટ લિબ્રાન્ડોસ કહેતો હોઉં છું, તે લોકોને માટે સંવેદના અને જીવન કોઈ માયને નથી રાખતું. જી. અને આવી સ્થિતિની અંદર તમારે એ લોકોને સીધા કરવા હોય, એ લોકોને સમજાવવા હોય. આજે સીધી વાત છે ભાઈ, દલજીત દોસાંજના જો 15 લાખ ફેન હોય, 15 લાખ કટ્ટર ફોલોઅર્સ હોય પંજાબની અંદર, તો તમે 15 લાખને સમજાવવા જાઓ કે ખાલી એક દલજીત દોસાંજને સમજાવો? જો દલજીત દોસાંજ સમજી જશે તો પેલા 15 લાખ સમજી જ જવાના છે. અને એક્ઝેક્ટલી એ રસ્તો નરેન્દ્રભાઈ અપનાવી રહ્યા છે. એટલે ચૂઝ કરીને એ ટાર્ગેટ પિકઅપ કરે છે. અને કેમ ધર્મેન્દ્ર સની દેઓલને નહીં? હા, અને એટલે કેમ રાજ કપૂર? એ જેમને સમય આપે છે એમના મર્યાદિત સમયમાંથી, ખૂબ બિઝી રહેતા હોય છે, વડાપ્રધાન છે એટલે નેચરલી, તો ત્યારે એ બહુ સિલેક્ટિવ લોકોને મળે છે. અને એની પાછળ પણ એમનું એક સ્ટ્રેટેજી હોય છે, પોતાની સ્વાર્થ માટે નહીં પણ એક ઓવરઓલ દેશના હિત માટે શું જરૂરી છે એ માટે એ નિર્ણય લેતા હોય છે. એ દરેકે સમજવાની જરૂર છે. થેન્ક યુ વેરી મચ હિમાંશુભાઈ, તમે અમારી સાથે જોડાયા અને આટલી સરસ માહિતી શેર કરી. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.